મારું નામ નેહા છે. મારા ઘરમાં મારી નાની બહેન રિયા, ભાઈ રાજ, મા ઋતુ અને પપ્પા રહે છે. હું 22 વર્ષની છું અને ફાઇનલ યરમાં છું. રિયા 18 વર્ષની છે અને 12મા ધોરણમાં ભણે છે, જ્યારે રાજ 20 વર્ષનો છે અને ફર્સ્ટ યરમાં છે. મા ગૃહિણી છે અને પપ્પા ઇન્ડિયન રેલવેમાં નોકરી કરે છે. ઘરમાં સૌની પોતાની પોતાની જગ્યા છે. રિયા માના સાથે સૂઈ છે, રાજ તેના રૂમમાં એકલો રહે છે અને હું ઉપરના રૂમમાં એકલી સૂઈ છું. એ દિવસની વાત છે જ્યારે હું ફાઇનલ યર પૂરું કર્યા પછી ઘરે હતી. એ રાતે હું મારા રૂમમાં હતી અને ભૂલથી દરવાજો લોક કરવાનું રહી ગયું. હું મારા બોયફ્રેન્ડ સાથે ફોન પર વાત કરી રહી હતી અને એ સમયે રાત છત પર ફરવા આવ્યો અને ખિડકીમાંથી મને જોઈ લીધું. મને પણ તેની એક ઝલક મળી અને તે ચૂપચાપ ચાલી ગયો. હું ગભરાઈ ગઈ. મને ડર હતો કે ક્યાંક તે પપ્પાને બધું ન કહી દે. 2 દિવસ સુધી તેણે મારી સાથે વાત નહીં કરી અને હું ટેન્શનમાં રહી. ત્રીજે દિવસે પપ્પાને રેલવેમાંથી કોલ આવ્યો. તેમને 1 મહિના માટે બીજા શહેરમાં ટ્રાન્સફર મળ્યું હતું. રેલવે ત્યાં ક્વાર્ટર આપ્યું હતું અને તેમને તરત જ જોઈન કરવું હતું. એ જ દિવસે પપ્પા ચાલી ગયા. અહીં રિયા માના ભાઈના ઘરે જવાની જીદ કરવા લાગી. માએ રાજને કહ્યું, રાજ, તું પણ રિયાને લઈને મામાના ઘરે જા. તે પણ ફરશે અને તું પણ ફરશે. પરંતુ રાજે ના પાડી. આખરે મા અને રિયા મામાના ઘરે ગયા. જતા પહેલાં માએ કહ્યું, નેહા, અમે 4 દિવસ પછી આવશું. તું ઘર અને રાજનું ધ્યાન રાખજે. મેં કહ્યું, હા મા, તમે ચિંતા ના કરો, હું બધું સંભાળી લઈશ. હવે ઘરમાં ફક્ત હું અને રાજ હતા. સાંજે મેં ભોજન બનાવ્યું, રાજને ખવડાવ્યું અને હું પણ ખાઈ લીધી. રસોડાનું કામ પૂરું કરીને હું મારા રૂમમાં ગઈ અને ફરીથી બોયફ્રેન્ડ સાથે ફોન પર વાત કરવાનું શરૂ કર્યું. એ સમયે રાજ છત પર આવ્યો અને ખિડકીમાંથી મને જોવા લાગ્યો. આ વખતે તેણે પોતાનો મોબાઈલ કાઢ્યો અને મારો વિડીયો બનાવી લીધો. પછી તેણે અવાજ આપ્યો, નેહા, દરવાજો ખોલ. મેં તરત જ ફોન કાપ્યો અને ગેટ ખોલ્યો. રાજે પૂછ્યું, આટલો સમય કેમ લીધો? મેં ખોટું કહ્યું, હું તો સૂઈ ગઈ હતી. પણ રાજ બૂમ પાડી, ખોટું કેમ બોલે છે? મેં ખિડકીમાંથી બધું જોઈ લીધું છે. હું ડરી ગઈ અને માફી માંગવા લાગી. ભાઈ, સોરી, આવી ભૂલ ફરી નહીં થાય. રાજ શાંત અવાજમાં બોલ્યો, કોઈ વાત નથી, આવું થાય છે. હું ચૂપ રહી, પણ મનમાં અજીબ ડર અને બેચેની હતી. ખબર ન હતી આગળ શું થશે. શું રાજ ખરેખર ભૂલી જશે કે આ વાત ક્યાંક જશે? સવારમાં મેં નાસ્તો બનાવ્યો અને રાજને બોલાવ્યો. તે ચૂપચાપ આવ્યો, નાસ્તો કર્યો અને પોતાના રૂમમાં ચાલી ગયો. મેં હિંમત કરીને તેના રૂમનું દરવાજું ખટખટાવ્યું. રાજ, થોડી વાત કરવી છે, મેં ધીમા અવાજમાં કહ્યું. તેણે દરવાજો ખોલ્યો અને અંદર આવવા કહ્યું. શું વાત છે નેહા? તેણે મારી તરફ જોયા વગર પૂછ્યું. મેં ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, રાજ, એ રાત્રે જે થયું, હું ખરેખર શર્મિંદા છું. હું ઈચ્છું છું કે તું આ વાત કોઈને ન કહે. પ્લીઝ, એ વિડીયો ડિલીટ કરી દે. રાજે થોડું ચૂપ રહીને મને જોયું અને પછી હળવું સ્મિત આપ્યું. નેહા, તું એટલું ટેન્શન શા માટે લઈ રહ્યો છે? મેં એ વિડીયો ડિલીટ કરી દીધો છે. હું એવો માણસ નથી કે પોતાની બહેનની ભૂલનો ફાયદો ઉઠાવું. તેના શબ્દોથી મને થોડો સાંત્વના મળી, પણ મનમાં શંકા હજુ પણ હતી. મેં ફરી પૂછ્યું, સાચું બોલે છે ને? ખરેખર ડિલીટ કરી દીધો છે? રાજ બોલ્યો, હા નેહા, જોઈ લેજે, હું તારો ભાઈ છું, તને પરેશાન નથી કરવું. બસ એ રાત્રે હું ગુસ્સામાં હતો કેમ કે તું ખોટું બોલી. હવે બધું ઠીક છે. તેણે કહ્યું અને પોતાનો ફોન મારા આગળ મૂકી દીધો. ઈચ્છા હોય તું ચેક કરી લે. મેં તેનો ફોન લીધો અને ગેલેરી ચેક કરી. વિડીયો ત્યાં ન હતો. મેં રાહતનો શ્વાસ લીધો અને કહ્યું, થેન્ક યુ રાજ, અને સોરી, મેં તને ખોટું કહ્યું. રાજ હસીને બોલ્યો, કોઈ વાત નથી, બસ બીજી વાર દરવાજો લોક કરવાનું ભૂલતી નહીં. અમે બંને હસી પડ્યા અને એક ક્ષણે મારું મન હળવું થઈ ગયું. પરંતુ મનમાં ક્યાંક એક પ્રશ્ન રહ્યો કે શું રાજ ખરેખર એટલો સમજદાર છે? પછી મેં જાતને સમજાવ્યું કે તે મારો ભાઈ છે અને મને તેના પર વિશ્વાસ રાખવો જોઈએ.